ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવું પોઈન્ટ જોશું ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ છે સોફ્ટવેર સેટઅપ. આજનો પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરનો આજો એ છેલ્લો પોઈન્ટ છે ફ્રેન્ડ્સ. હવે કાંઈ પણ ડિટેલ્સ આપણે પ્લસ એકાઉન્ટિંગમાં જોવા જેવી નથી, કારણ કે આપણે આખા સોફ્ટવેરમાં જેટલી ડિટેલ્સ આવે છે એ જોઈ લીધી છે. અધરવાઇઝ કોઈને કાંઈ પણ પોઈન્ટ જોતા હોય તો તે કમેન્ટ કરી શકે છે, આપણે એની માટે અલગથી વિડીયો બનાવી દઈશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, હવે પ્લસ એકાઉન્ટિંગ પછી આપણું જે પૂરું થશે ત્યાર પછી હવેથી આપણે શેર માર્કેટ તરફ વળીશું, જેમાં ઘણા બધા વ્યક્તિઓને જરૂર છે. અહીં એ આપણે આ પોઈન્ટ પૂરો થાય ત્યાર પછી એની વાત કરીશું. અહીં ડેમો વર્ઝન ખોલી લેશું. સૌ પ્રથમ સેટઅપમાં જશું. અહીં સોફ્ટવેર સેટઅપ તમને જોવા મળશે. અહીં ફ્રેન્ડ સોફ્ટવેર સેટઅપ આપેલું છે. અહીં ઓટો બેકઅપ ઓલવેઝ તમને જ્યારે બંધ કરો ત્યારે પૂછતા હોય છે, પરંતુ તમારે ઓટોમેટિક રાખવું હોય તો તે ઓટોમેટિક રહી શકશે, અને ઓટો બેકઅપ ન રાખવું હોય તો તમે નન રાખી શકો. અહીં ઓટોમેટિક રાખી દેશું. ડે વાઇઝ બેકઅપ આપેલું છે, એટલે કે દરરોજ બેકઅપ લેવું છે તો અહીં નો કરી શકો. ત્યાર પછી ડે વાઇઝ રાખવું હોય તો યસ કરી શકશો. ત્યાર પછી એક્ટિવેશન કી આપેલી છે. અહીં એનો કંઈ પણ ઉપયોગ નથી. લેઆઉટ ફોનેટિક જ હોય છે. ઇંગ્લિશ ફ્રન્ટ નેમ તમારે કાંઈ ચેન્જ કરવો હોય તો એ કરી શકો. ત્યાર પછી ફ્રન્ટ સાઇઝ આપેલી છે, એટલે કે અક્ષર છે એ તમારે સાઇઝ કેવડી જોઈએ છે, સ્મોલ, મીડિયમ કે લાર્જ. ત્યાર પછી સિક્યુરિટી આપેલી છે, એટલે કે તમારે પ્લસ એકાઉન્ટિંગમાં પાસવર્ડ રાખવો હોય તો અહીં પાસવર્ડ રાખી શકો છો. ત્યાર પછી ટેમ્પરરી પેથ આપેલી છે, એટલે કે તમે પ્લસ એકાઉન્ટિંગ જે ઇન્સ્ટોલ કર્યો છે ત્યાં જ તમે દરેક વસ્તુ સેવ કરવા માગો છો, એ તમને અહીં જોવા મળશે. ત્યાર પછી લેન સર્વર, એટલે કે મલ્ટી યુઝર હોય તો તમારે આનો ઉપયોગ આવતો હોય છે. ત્યાર પછી સ્ક્રીન નેમ, એટલે કે તમે અહીં ડેશબોર્ડમાં જે કલર જોઈ શકો છો એ તમે અહીંથી પણ ચેન્જ કરી શકો છો. ત્યાર પછી ઇમેજ સેવ પાથ આપેલું છે, એટલે કે તમારે જે પિક્ચર છે એ સેવ ક્યાં કરવા છે. ત્યાર પછી સિંક્રોનાઇઝિંગ આપેલું છે, એટલે કે વેબ પોર્ટલ આપેલું છે, તમારે ડાયરેક્ટ મોબાઈલ સાથે કનેક્ટ કરવું હોય તો અહીં કરી શકો. ત્યાર પછી ટેલિગ્રામનું સેટઅપ આપેલું છે. આ દરેક ડિટેલ્સ છે ફ્રેન્ડ્સ, એ તમારી પાસે લાઇસન્સ વર્ઝન હશે તો જ તમે એપ્લિકેબલ થઈ શકશો, અધરવાઇઝ એપ્લિકેબલ નથી. ત્યાર પછી અહીં ઈમેલ સાઇનિક સર્વરનું સેટઅપ આપેલું છે, એટલે કે ડાયરેક્ટ મોબાઈલ થ્રુ FTP સર્વરથી તમે તમારું પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેર લોગિન કરી શકો. વોટ્સઅપ મેસેજિંગ આપેલા છે. આ ફ્રેન્ડ્સ અહીં પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેર આપણે પૂરો કરીએ. હવેથી શેર માર્કેટ જોશું. અહીં ફ્રેન્ડ્સ આપણા દેશ માટે એક જરૂરી વસ્તુ એ છે કે તમે જોશો તો અમેરિકા છે, ત્યાર પછી રશિયા, અહીં આ બધા કન્ટ્રી છે, સિંગાપુર છે, આ બધા કન્ટ્રીમાં ફ્રેન્ડ્સ જે ઇન્વેસ્ટર છે એ ભારત કરતાં ઘણા બધા વધારે લોકો છે. અહીં ફ્રેન્ડ્સ આપણે ઇન્વેસ્ટ કરતા ચોક્કસપણે નથી આવડતું, અથવા તો આપણે ટ્રેડિંગ કરીએ છીએ માર્કેટમાં તો એ પણ નથી આવડતું. તો કઈ રીતે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું એ આપણે જોશું ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ છે અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું જે શેર માર્કેટને લગતો હશે. સૌ પ્રથમ આપણે જોશું કે માર્કેટ કોની માટે છે અને માર્કેટ શું છે. માર્કેટમાં ટ્રેડિંગ છે એ કઈ વસ્તુ છે, કેને ટ્રેડિંગ કહેવાય, કેને ઇન્વેસ્ટર કહેવાય, એ આપણે જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.